નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉપલેટામાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થતા ખેડૂતોમાં આનંદ. માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમરના હસ્તે ખરીદીનો પ્રારંભ કરાયો. બપોર બાદ ખરીદી શરૂ થતા પ્રથમ દિવસે 4 ખેડૂતોની મગફળી ખરીદાઈ હતી. 20 કિલો મગફળીના 1452 રૂપિયા ભાવ ખેડૂતોને ટેકામાં મળતા ખેડૂતોના મોઢા ઉપર સ્મિત લહેરાયું. એક ખેડૂત ખાતેદાર પાસેથી 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે સરકારના આદેશથી શરૂ થયેલી ટેકાના ભાવે મગફળીની ખરીદી કેન્દ્ર ઉપર ધોરાજીના પ્રાંત અધિકારી તરખલા, ઉપલેટાના નાયબ મામલતદાર કરંગિયા સહિત હાજર રહ્યા હતા. ઉપલેટા પંથકમાં ટેકાના ભાવે મગફળીની સહેલાઈથી ખરીદી થાય તે માટે સરકાર દ્વારા 4 કેન્દ્રોની મંજૂરી આપવામાં આવી છે. હું હરિભાઈ ઠુમર આજ રોજ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રી મારફત જે કાંઈ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે એના ભાગરૂપે આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી શરૂ કરવામાં આવી છે. ઉપલેટામાં લગભગ 18,000 જેવા ખેડૂત ખાતેદારોએ નોંધણી કરી છે. એના હિસાબે લગભગ 3 સેન્ટરો અહીંયા શરૂ થઈ ગયા છે. કોલકી રોડ ઉપર પણ એક સેન્ટર શરૂ થયું છે અને એક પોરબંદર રોડ ઉપર શરૂ થયું છે. ખેડૂતમાં ખૂબ ખુશીનો માહોલ છે. જે કાંઈ વરસાદરૂપી આફત ખેડૂતોને નડી છે અને ખેડૂતો ખૂબ હેરાન થયા છે, એમાં આજે રાજ્ય સરકારનો જે ખરીદીનો નિર્ણય ખૂબ આવકારપાત્ર છે અને ખેડૂતમાં ખૂબ ખુશીની લાગણી છે. આજથી ખરીદી શરૂ થયેલ હોય, આજે 10 મેસેજ નાખ્યા હતા અને 3 ખેડૂતો આવ્યા છે. હજી ખેડૂતો મગફળી તૈયારી કરતા હોય એટલે આવતીકાલથી 50થી ઉપર મેસેજ નાખશું અને ખૂબ સારા એવા ખેડૂતોને આ ખરીદી મારફત લાભ મળે એવી રાજ્ય સરકારને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત માતા કી જય.